કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો જામનગર જિલ્લા કલેક્ટર પદે ફરજ બજાવી આજે વડોદરામાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર બી.એ. શાહ ચાર્જ લીધો હતો। અધિક નિવાસી કલેક્ટર બી.એસ. પ્રજાપતિ સહિત અધિકારીઓ અને વર્ગ 3 મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા જિલ્લા કલેક્ટર બી.એ. શાહને બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટ સાદિક કાજલવાલા। बाबू प्रांत साहब ने बोला વડોદરાની જિલ્લાની જનતાને શું મેસેજ આપવા માંગશો? હવે તમારા કેપ્ટનશીપમાં જ્યારે જિલ્લા વહીવટીતંત્ર કામ કરવાનું છે। બસ જે રીતે અગાઉના કલેક્ટરશ્રીએ જિલ્લાના વિકાસ માટે જે કોઈ પણ પ્રયત્નો કર્યા છે એને આપણે આગળ ધપાવીશું અને નિયમની મર્યાદામાં જે પણ શ્રેષ્ઠ આપણે આપી શકીએ પબ્લિકને એ આપવાનો આપણો પ્રયાસ છે। ખાસ કરીને સેવાકીય બાબતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે રેવન્યુ એડમિનિસ્ટ્રેશને જે સપોર્ટ કરવાનું એ। તો સર કોઈ ખાસ એક્શન પ્લાન કે અગાઉની જગ્યાએ કોઈ આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય વડોદરામાં ઇમ્પ્લિમેન્ટેશનનો કોઈ વિચાર થયો? ઇમ્પ્લિમેન્ટેશનમાં એક તો શું મોટો વારસાની ઝુંબેશ અગાઉ જિલ્લાઓમાં મેં કરેલી હતી કે જે છેલ્લા માનો કે 2010થી શરૂ કરીને 2020ની વચ્ચે જે પણ ડેથ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થઈ હોય તો એને જે કહેવાય ડોર સ્ટેપ સુધી જઈને એના કોઈ વારસદાર હોય અને એને સમજાવીને સંમત કરીને એની વારસાઈ એન્ટ્રી પણ આવે। એ સિવાય તો એવું છે કે સરકારી જમીનો સરકારી પ્રોજેક્ટ માટે કે જ્યાં અડચણો આવતી હોય કે જે અટકેલું હોય વિવિધ ડિપાર્ટમેન્ટને તો એ પણ શક્ય એટલું જલ્દી એક ફેસિલિટેટર તરીકે કે જેના કારણે જમીન ઝડપથી મળી શકે તો પ્રોજેક્ટ બધા આગળ વધી શકે સરકારી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें